નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। તેમનું અનુમાન છે કે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો પંચમહાલ, લીમખેડા અને દાહોદના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી શકે છે। 29 અને 30 સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં આવતીકાલે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે। તો કેટલાક ભાગોમાં 34 ડિગ્રી ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ આજથી લઈને 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે અને નવરાત્રી દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો મિત્રો, રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। જેમાં વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તથા નર્મદા, તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ત્યારે અમદાવાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ખેડા અને અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે। મહીસાગર, દાહોદ તથા પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તેમજ આગામી 48 કલાકમાં વરસાદનું જોર ઘટશે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાકમાં યલો એલર્ટ અપાયું છે। જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ આવ્યો છે। જેમાં ઉપલેટા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ભાદર ચોક, કટલેરી બજાર તથા વીજળી રોડ, વિક્રમ ચોક સહિતમાં પાણી ભરાયા છે। તેમજ સમઢિયાળા, લાઠ, ભીમોરા ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે। મજેઠી, કુઠેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટના ઉપલેટામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે। સતત 2 દિવસથી ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી રહ્યા હોવાનું સામે આવ્યું છે। દિવસ દરમિયાન ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ઉપલેટાના ભાદરકાંઠાના સમઢિયાળા, લાઠ, ભીમોરા, મજેડી, કુઠેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। મોજ નદી કાંઠા વિસ્તારના ખાખીજાળિયા, સેવંત્રા, ગઢાડા, નવાપરા, પાક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી હતી। તો મિત્રો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે। જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તેમજ સુરેન્દ્રનગરના લખતરમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો જૂનાગઢ જિલ્લા અને શહેરમાં 5-5 ઇંચ વરસાદ પડ્યો છે તથા ઉમરપાડામાં 4 ઇંચથી વધુ વરસાદ સાથે ધોરાજી અને માણાવદરમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે।